हेलो छोकरा मधुस ब्लॉक में तमारू स्वागत है। बा तरफ थी आशीर्वाद बा तरफ थी। और हूँ छोकरा आज फ्रूट सलाड बनावुं छूं। तो आ दूध मूक्युं छे, दूध मूक्युं छे अने हवे एमां हूँ आ नाखीश। आ पाउडर छे, आ पाउडर छे, हूँ आ नाखीश एमां। जो आ पाउडर है नवो। तो आने उकळवा दईश। फ्रूट सलाड बनावुं छुं। ચાલો જો આ ફ્રૂટ સલાડ બનાવું છું। એમાં પાવડર મેં બતાવ્યું ને, મેં આ નાખ્યો ફ્રૂટ સલાડ। જો આ નાખ્યો આમાં ઠંડા દૂધમાં ઓગાળીને, અને આ નાખીશ ને હજી ફ્રૂટ બાકી છે। હવે આ ખાંડ નાખું છું। હવે આને હું છે ને ઉકાળીશ। એમાં મેં ખાંડ નાખી, સરસ ઉકાળી જાઓ। ઉકળી જશે ને પછી એમાં ફ્રૂટ બધાય નાખીશ। હવે મેં ફ્રૂટ સલાડ બનાવ્યું છે। જો એટલું ઉકાળ્યું છે ને, દૂધ તો ઘાટું હતું ડેરીનું, આટલું ઉકાળ્યું છે। આ ફ્રૂટ સલાડ સરસ થઈ ગયું છે। હવે એમાં છે ને હું આ ચીકુ નાખું છું। આ ચીકુ, આ કેળા છે, કેળા ચીકુ, અને આ સફરજન છે। હવે દ્રાક્ષમાં એવું છે કે તમે દ્રાક્ષ કે ખાવ ને, હમણાં એવું બહાર પડ્યું દ્રાક્ષ ખાવ ને તો ગળા પકડાઈ જાય છે ને એવું બધું છે। એટલે દ્રાક્ષને છે તોય મેં દ્રાક્ષ નથી નાખી। હમણાંની ફરિયાદ બહુ આવે છે કે દ્રાક્ષ કોઈ ખાતા નહીં। દ્રાક્ષ કે ખાવ છો ને ગળા પકડાઈ જાય। આ સફરજન છે, એટલે મેં કેળા, સફરજન અને ચીકુ, એમ તો ટેટી છે, ટેટી આ રહી જો। પણ હવે આમાં એવું છે ને કે ટેટી છોકરાઓ છે ને હવે અમુક વસ્તુ નથી ખાતા, એટલે હું નથી નાખતી। આ રે આ ટેટી છે, પણ છોકરાઓ નથી ખાતા, એટલે જો નથી ખાતા ને એટલે હું નથી નાખતી। આ સફરજનને એ નાખ્યું છે અંદર। આ ટેટીની છોકરા નથી ખાતા। બહુ સરસ ફ્રૂટ સલાડ। હવે આમાં છે ને મેં એક, જો આ સરસ બધું નખાઈ ગયું છે। હવે આમાં હું આ નાખું છું। આમાં છે ને કાજુ અને બદામ છે, અને કાજુ ને બદામ। હવે આને છે ને ઠંડુ કરવા રાખી દઈશ હાઈ ક્લાસ। આ ઠંડો જ ભાવે, બહુ ઉકાળ્યો છે આ ફ્રૂટ સલાડ। ગરમી પડે છે ને, હજી હું આઈસ્ક્રીમ બનાવવાની છું। એ મેં દૂધ અલગથી મૂકી દીધું છે આઈસ્ક્રીમ બનાવવા માટે। એમાં હું માવો અને દૂધ પાવડર એવું બધું નાખીને બનાવીશ। આ સરસ થઈ ગયો। હવે હું તપેલીમાં મૂકી દઈશ ઠંડો કરવા। જુઓ સરસ બની ગયો। હવે જો ફ્રૂટ સલાડ બની ગયું છે, અને હવે હું આ જે રીંગણા, વટાણા, બટેટા, આ ત્રણેયનું મિક્સ શાક કરું છું, બધા ત્રણેયનું ભેગું। હવે શાક હાઈ ક્લાસ શાક બનાવીશ। જો રેસ્ટોરન્ટમાં બને ને એવું શાક બનશે હાઈ ક્લાસ। બનાવવાની શોખીન જો બહુ જ, એટલે શાક સારું જ બને ને, હું પોતે મને બહુ ગમે। જરાક વઘાર આવી છે ને, હાલો છોકરાઓ જો આ રીંગણા, વટાણા, બટેટાનું શાક છે। આ રીંગણા, વટાણા, બટેટાનું શાક આ રેસ્ટોરન્ટ જેવું બનાવીશ હાઈ ક્લાસ। અને આ છે ને મરચાં છે, અને ટમેટાં અને કોથમરી, આ મસાલા। હવે છે ને હું જો આ જીરું, આ રાઈ, રાઈ ને જીરું નાખ્યા છે મેં। આ સૂકા મરચાં નાખ્યા છે। આ હિંગ નાખી છે મેં, આ હિંગ નાખી। આ લીલા મરચાં, આ વઘારી,
વઘાર સરસ આવે ને એટલે શાક સારું જ બને. હા એટલા જો આમાં સરસ વઘાર આવ્યો. વઘાર ઉપર તો આખો રસોઈનો આધાર છે. તમે ગમે એ વસ્તુ બનાવો પણ તમારો વઘાર જો બરાબર ન હોય ને તો શાક બરાબર ન થાય. હવે આની અંદર જુઓ, આ ટમેટાં, આ મરચાં લાલ, આ કોથમરી અડધી જ નાખીશ. અડધી સ્વાદ માટે, અડધી ડેકોરેટ માટે. અડધી સ્વાદ માટે અંદર ભળી જાય, લીંબુના સાકરના પાણીની જેમ ભળી જાય, માણસોની જેમ ભળી જાય. એટલે કે ને કે ભળી જવું. હવે જો, હવે આમાં હું મસાલા કરીશ. મને ચમચી છે ને, છતાંય મને ચમચીથી ફાવતું નથી. આ મીઠું નાખ્યું છે. અમુક આદત તો અમારી ન જાય ગામડાની. હળદર, હળદર નાખી, મીઠું નાખ્યું, હવે જ નાખ્યું. ટેસ્ટ દાળ શાક બન્યું છે આજે. અને આ ધાણા જીરું. બહુ સરસ શાક બન્યું છે. વઘાર સરસ આવ્યો ને એટલે શાક સરસ જ બને. ફૂલ ગેસ છે નીચે ચાલુ, ફૂલ રાખ્યો છે. આ મેં પાણી શું કામ નાખ્યું છે એક ધારું? હું એક ધારું પાણી કોઈ દિવસ નાખતી જ નથી શાકમાં. પણ આને હું કુકરમાં નાખીશ. કુકરમાં નાખીશ ને એટલે મેં એક ધારું પાણી નાખ્યું છે. તમે એક ધારું પાણી ઓમ કરો ને, આ તો જેવું હોય ને એ પ્રમાણે રહેવું પડે. અમારા વખતમાં ચૂલા ઉપર રસોઈ ઠીકરાના તપેલા હતા. ઠીકરાના. અમારા જમાનામાં અમે નાના હતા, જે ગામડાના હશે ને એને ખબર હશે, ઠીકરા જેવા તવિયા આવે, એને તવિયો કંઈ અમે. એ તવિયામાં અમે છાશ રાખતા. ફ્રીજ નહોતા અમારા વખતમાં. તવિયામાં ઠીકરાનો તવિયો હોય ને એમાં અમે દહીં જમાવી, બીજા તવિયામાં અમે છાશ રાખી બનાવીને, પછી આવું તપેલા જેવું ઠીકરાનું હોય ને એમાં અમે શાક બનાવી. ઠીકરાનું જ હોય એમાં શાક બનાવી. અને અમારા વખતમાં હવે અહીંયા ગામડામાં એવું છે ને કે મીંદડાની બધાની બીક બહુ લાગે. હવે દૂધ ને બધું ક્યાં રાખવું? મીંદડાની બધી બીક લાગે તો તમે નીચે તો રાખી ન શકો. જા ગરમ, હવે ગરમ મસાલો નાખું છું. ગરમ મસાલો. બહુ સરસ શાક બન્યું છે, હાઈ ક્લાસ. એટલે અમે શું કરી, તમારે નળિયાવાળા મકાન હોય ને, નળિયાવાળા મકાન અમારે ગામડામાં, એની અંદર અમે દોરી બાંધી. લાકડું હોય ને, નળિયાવાળા હોય ને એમાં લાકડું હોય. તમે નળિયા ફિટ કર્યા હોય ઉપર છતમાં, એમાં લાકડું હોય ને એમાં દોરી બાંધીને પછી એમાં અમે દહીં, એ જોરી જેવું બનાવીને એમાં અમે દહીં રાખતા. દૂધ ને દહીં અધર રાખી. શું કામ કે મીંદડાનો બહુ ત્રાસ ગામડામાં હોય. ગામડામાં તમને ખબર છે, ગામડામાં રહેતા હોય ને બધાય ખબર હોય. હવે તો ગામડામાં ફૂલ ફેસિલિટી થઈ ગઈ છે. હવે એવું નથી. અમારા વખતની વાત છે. જો હવે આને હું કુકરમાં નાખી દઈશ. હાઈ ક્લાસ. હાલો, હું લોટ બાંધું છું. પૂરીનો લોટ બાંધું છું. પોણા 2 પાવરા મોણ નાખ્યો છે, એટલું નાખવું જ પડે, ન હાલે. પૂરીનો છે ને, નકર તો પૂરી છોડિયા જેવી પૂરી થાય. હા,
પૂરીનો લોટ છે ને રોટલી જેવો ન હોય, ભાખરી જેવો ન હોય. પૂરીનો લોટ પરોઠા હોય ને એવો લોટ હોય, રોટલીનો થોડોક પોચો હોય એવો ન હોય, ભાખરી જેવો ન હોય, ભાખરીનો બહુ કઠણ હોય, રોટલી જેવો ન હોય. તો વચ્ચે નહીં, પરોઠા હોય ને એવો લોટ હોય. આ શાકને વઘારીને કુકરમાં નાખી, હજી દાળ બનાવવાની છે. આ યુટ્યુબર હોય બધા બ્લોગ બનાવે છે, કેટલી મહેનત કરે છે, કેટલી મહેનત કરતા હોય. બ્લોગ દરરોજ ડેઈલી બ્લોગ બનાવી નાખવાનો, એડિટ કરવાનો, અપલોડ કરવાનો, શૂટિંગ કરવાનું. મહેનત વગર કોઈ વસ્તુ મળતી નથી દુનિયામાં. ક્યાં મહેનત તો બધે કરવી જ પડે. ફક્ત એક એટલો કે તમે સપોર્ટ કરો, બસ ખાલી સબસ્ક્રાઈબ કરો. હું કહું કે તમે કોઈ એકી રીતે મદદ ના કરી શકો તો કાંઈ નહીં, પણ તમે આવી રીતે મદદ કરો. કોઈ પણ જનરલી વાત કરું છું બધાને, બધા યુટ્યુબવાળાને બધાને તમે ખાલી સબસ્ક્રાઈબ કરો બધાને, કાંઈ વાંધો નહીં. સારું કામ કરો છો ને, ભગવાન આપણા હાથે જેટલું સારું કામ કરાવે ને એટલું સારું કામ કરવાનું. આપણા તરફથી બીજાનું સારું થતું હોય તો આપણે હંમેશા સારું કરવાનું. ભગવાન આપણને પ્રેરણા આપીને તો જ આપણે આગળ વધી શકીએ જીવનમાં. ભગવાન છે ને એ સાચા. જો બંધાઈ ગયો પૂરીનો લોટ, સરસ બાંધ્યો. જો આ એટલા પરોઠા જેવો બાંધ્યો છે. 10 મિનિટનો શેક થઈ જશે ને એટલે હું પૂરી બનાવીશ. હાલો, હું દાળ વઘારું છું. મેથી નાખી છે મેં અંદર, મેથી નાખી, જીરું નાખ્યું છે, આ રાઈ, આ લીમડો, મરચાં સૂકા, આ હિંગ, આ ટમેટા. હાલો, જો તેલ મૂકી દીધું છે. હવે આ ફ્રૂટ સલાડ આરે છે ને પૂરી જ સારી લાગે, એટલે આજે પૂરી બનાવી છે. હાલો, તેલ મૂક્યું છે. હજી તેલ હવે આવશે. આવી તો ગયું છે, 50% તો આવી ગયું છે તેલ. આ પૂરી વણી તમે વહેલો પૂરીનો લોટ બાંધી નાખો ને તો પૂરીનો લોટ પોચો પડી જાય. હા, પૂરીનો લોટ હંમેશા કઠણ હોય. હાલો, એ બની જાય ને હું છોકરાઓ 5 કલાકથી ઊભી રહીને કામ કરું છું. 5 કલાક થઈ, હજી હું બેઠી નથી. કેટલું વર્કિંગ, મને પગની તકલીફ છે, હું કેટલું વર્કિંગ કરું છું. સવારની 7 વાગ્યાની ઉઠી ગઈ છું ને ત્યારની આમને કાંઈક ને કાંઈક કરતી જ હોઉં. અગાસી વાળવું, અગાસી છે, અગાસી વાળવું, ઝાડવાને પાણી પાવ, નાવા ધોવાનું, ચા પાણી, કચરા બધુંય કરતાં અત્યારે આ રસોઈ બનાવી. જો કેટલા વાગ્યા, 12 વાગ્યા ને હજી મારું વર્કિંગ ચાલુ જ છે. વિચાર કરો, હું સતત 72 વર્ષની ઉંમર છે મારી. કામ જુઓ. સારા માણસથી આગળથી તમારે શીખવાનું મળે. સારા માણસ તમે સમજો. તમારો માણસના માણસ ઉપર આધાર છે.
સારા માણસ હોય એનાથી સારું શીખવાનું મળે, પણ તમે સારું શીખો તો. કેવી સરસ પૂરી બની જો. આ ગેસ છે ને ધીમા પડી ગયા. શું કામ ધીમા પડી ગયા છે ખબર? હું તમને સાવ સાચી વાત કરું, તમે આ રીંગણાનો ઓળો બનાવો ને, એટલે તમે રીંગણાનો ઓળો બનાવો એટલે આમાં શું, આમાં તમે એને રીંગણાના ઓળાને બાફવા મૂકો રીંગણા, એટલે એનું એ વરાળ હોય ને, એનું પાણી હોય ને, રીંગણાનું પાણી બફાતું હોય એ આ ગેસની અંદર પડે, એટલે તમારે ગેસ છે ને ધીમા પડી જાય. અમારે અમુક ટાઈમે આ બધું સાફ કરાવવું પડે. ચૂલો હોય તો કાંઈ ટેન્શન જ ન હોય. તમે ચૂલા કરતાંય તમે જોજો, સગડીની રસોઈ ખાજો એક દી, બહુ મજા આવે. કોલસાની ચૂલા કરતાંય. અમે તો ગામડામાં શું કે ચૂલે, અમારા 50 વર્ષ પહેલાં ચૂલે અમે ચૂલે જ બનાવતા, તો અમને તો એવું ન લાગે. હવે અમારા છોકરાઓને મેં ચૂલે રસોઈ ચા બનાવ્યો ને તો મને કે બા ચામાં ગંધ આવે છે, કે ધોવાડાની ગંધ આવે ચામાં. અમારા છોકરાઓ એમ કહે કે ચામાં ધોવાડાની ગંધ આવે છે. અમે તો એ નાનકડા હતા તો અમે તેવો ચા પીતા, અમને કાંઈ ન લાગે. છોકરાઓને એમ થાય કે ના ધોવાડાની ગંધ આવે છે, અમને ચા એવો ન ભાવે. બોલો, કારણ કે એને પહેલેથી છોકરાઓએ આ ગેસની રસોઈ જ લીધેલી છે, ખાધેલી છે. તો ગેસ કરતાંય હું તમને કહું ને, ચૂલા કરતાંય તમે સગડીની રસોઈ ખાજો એકવાર કોલસાની, બહુ સરસ થાય, મીઠી. મેં તો સગડીની રસોઈ બનાવી લીધી છે, ચૂલાની રસોઈ બનાવી લીધી છે, પછી આ ગેસની રસોઈ, પ્રાઇમસ અમે રસોઈ કરતા. અમારા વખતમાં અમે પ્રાઇમસે ચા અમારે બનાવવું હોય ને તો ચા અમે પ્રાઇમસે બનાવી. કેરોસીન એ બહુ મોંઘું અમને મળતું નહીં. પરમિટ ઉપર કેરોસીન મળે, લાઈનમાં ઊભું રહેવાનું. અમે અમારા જીવનમાં છોકરાઓ, તમને સાચું કહું, અમારા જીવનમાં અમે સંઘર્ષ બહુ કર્યો છે. એટલો દુઃખ વેઠ્યું છે અને એટલો સંઘર્ષ કર્યો છે ને આ છોકરા મોટા કરવામાં, કે છોકરાઓ કાંઈ હેન્ડલ આટલું કરી જ ના શકે. અમે એટલું હેન્ડલ કર્યું છે. અમારા જમાનામાં કોઈ ફેસિલિટી નંબરે, કોઈ પગાર એટલા નંબરે, પગારે નહોતા એટલા બધા. કામ પૂરું, પગાર ઓછો, પૈસા નહોતા, મહેનત પૂરી. કોઈ પાસે પૈસા નહોતા, બધાય ઘર સરખા. મહેનત છે ને એ પૂરી. એટલે અમે છે ને બહુ સંઘર્ષ કર્યો છે અમારી ઉંમરમાં, અમારા વખતમાં. દુઃખી એટલા થયા છે, સંઘર્ષ એટલો કર્યો છે, અને હજી તમારી નજર સામે હું સંઘર્ષ કરું જ છું. હજી તમે જુઓ છો કે હજી બા આટલા ઉંમરે બા હજી કામ કરે જ છે. હજી શાંતિથી હું બેઠી નથી. ભગવાને તમને જ્યાં લગી તમારે કામ તમારા નસીબમાં હોય ને ત્યાં લગી તમારે કરવું જ પડે. આ વ્હાઈટ પાપડ કહેવાય. આ બહુ નથી, બ્રાઉન નથી કર્યા. જો હવે છે ને છોકરા મરચાં તરું છું, આઘો રહેવું પડશે, બહુ ઉડ્યા. મેં જો સરસ તરાઈ ગયા. મેં મારી લાઈફમાં એટલો સંઘર્ષ કર્યો છે ને કે તમે વાત સાંભળો ને તો તમારી આંખમાં આંસુ આવી જાય. એટલો સંઘર્ષ મેં કર્યો છે મારી લાઈફમાં, મારી ઉંમરમાં, અમારા જમાનામાં. બહુ તકલીફ હતી ભાઈ. જો આ થઈ, આ પૂરી બની ગઈ છે અને આ પાપડ હવે અમે સર્વ કરીશું. જો છોકરાઓ, આ ફ્રૂટ સલાડ કર્યું છે મેં. આ ઠંડુ હોય ને બહુ ભાવે, સરસ. અમૂલનો દૂધ આવે છે ને, મેં એ અમૂલની કોથળી જ મગાવી હતી. જો આવો બન્યો છે હાઈ ક્લાસ. હાલો છોકરાઓ, આ તમારા માટે જ મેં રસોઈ બનાવી છે હાઈ ક્લાસ. આ શાક જુઓ, હું તમને કહેતી હતી કે હાઈ ક્લાસ રેસ્ટોરન્ટ જેવું શાક બન્યું છે. આ રેસ્ટોરન્ટ જેવું શાક બન્યું છે જુઓ. તો પૂરી બનાવી છે, બાએ દાળ બનાવી છે હાઈ ક્લાસ, ફ્રૂટ સલાડ, પછી આ બટેકાનું રેસ્ટોરન્ટ જેવું શાક,
અને આ પાપડ બનાવ્યા છે અને આ મરચાં. તો છોકરાઓ હાઈ ક્લાસ રસોઈ બનાવી છે પ્રેમથી, તો બચાવો બધાય. મને બહુ સબસ્ક્રાઈબ કરો છો બધાય હો, ને મને બહુ બાનું ઓલું કરો છો. તો ખરેખર રૂબરૂ આવો તો હું તમને ખરેખર જમાડું. મને જમાડવું અને બનાવવું બધું બહુ ગમે છે. મારો નેચર લાગણીવાળો છે અને મને એવું નથી કે દેખાડવાનું. હું દેખાડવાનું એવું જ હું બનાવીને રૂબરૂ બતાવી દઉં. તો જો આજ મારી થાળી કેવી લાગી છે. મારી થાળી સારી લાગી હોય તો લાઈક કરજો છોકરાઓ, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મારી આજે રેસ્ટોરન્ટ જેવી રસોઈ બની છે તો કેવી લાગી તમને, તો મને સબસ્ક્રાઈબ જરૂર કરજો, મારો વિડીયો શેર કરજો. મારી કાંઈ ભૂલ હોય તો મને જરૂર કહેજો. અને બાય બચ્ચો.